વડોદરાના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં બનેલા ચકચારી હત્યા કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા બાબુ ચૌહાણ ઉર્ફે બાબુ સિંહની ઘાતકી હત્યાના મામલે મુખ્ય ફરાર આરોપી હિરેન ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. દાંડિયા બજાર વિસ્તારમાં એક કારમાંથી બાબુસિંહ ચૌહાણની લાશ મળી આવી, જેના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક આરોપી અને બંને લાંબા સમયથી કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમની વચ્ચે મોટા પાયે નાણાકીય લેવડ દેવડને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ તપાસ અનુસાર ઘટનાની રાત્રે એક ખાનગી મહેફિલ દરમિયાન જૂના હિસાબોને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ત્યારબાદ મામલો હિંસક બનતા બાબુસિંહ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં વધુ એક ચર્ચાસ્પદ પાસું એ છે કે ઘટના સ્થળે યોજાયેલી મહેફિલમાં જેકોબ માર્ટિન હાજર હોવાની ચર્ચાઓ સામે આવી છે. જોકે તેમની ભૂમિકા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી અને પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. રાવપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, લોકેશન ટ્રેકિંગ અને બાતમીદારોના નેટવર્કના આધારે આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડ્યો છે. હવે પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી રહી છે, જેથી ઘટનાક્રમ મહેફિલમાં હાજર રહેલા અન્ય લોકો અને હત્યા પાછળ કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે વધુ વિગતો મેળવી શકાય. પોલીસના જણાવ્યા મુજબ તપાસ હજી ચાલુ છે અને તમામ તથ્યોની ચકાસણી બાદ જ સમગ્ર ઘટનાનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. સમગ્ર જે આ મર્ડરનો બનાવ છે, ગઈકાલ રાતનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે મને જાણ થઈ હતી. મરનાર જે બાબુસિંહ લાલસિંહ ચૌહાણ, એની પત્ની અત્યારે ફરિયાદ આપેલી છે અને આરોપી અમે લોકોએ સંયુક્ત ટીમો બનાવીને અરેસ્ટ કર્યો છે. આરોપી હિરેન ઠક્કર છે. આ બંને જણ પહેલાં એકબીજા સાથે પરિચયમાં હતા. હિરેન ઠક્કર અને બાબુસિંહ ચૌહાણ એકબીજા સાથે કેટરિંગના ધંધામાં એકબીજા સાથે કનેક્શન હતું. કેટરિંગના ધંધામાં કોઈ એવા બાબતોથી એકબીજા સાથે મૂંછાતુસી રહેતી તેવું અત્યારે પ્રારંભિક તબક્કે લાગે છે અને એ બાબતે એ લોકોને ઉગ્ર બોલાચાલી થતાં હિરેન ઠક્કરે પછી બાબુસિંહનું મર્ડર કર્યું છે. ઘટના પૂર્વે કોઈ દારૂની મહેફિલ મનાવી હતી? અત્યારે હાલ તો તપાસમાં અમને એટલી જાણ થઈ છે કે આ લોકો બંને મિત્રો કોઈ હોટલમાં જમવા ગયેલા. હોટલમાં જમતી વખતે એ લોકોને કોઈ બાબતમાં ચર્ચાચર્ચી થઈ એના કેટરિંગના ધંધા બાબતે. પછી કોણે દારૂ પીધું છે, એના શરીરમાં કન્ઝન છે કે નહીં, પછી અત્યારે હાલ જે ડેડ બોડી છે એના PM રિપોર્ટના આધારે પણ પુષ્ટિ થશે. સાથે સાથે મહેફિલ હતી કે નહીં, જે જગ્યાએ ગયા છે ક્યાંથી દારૂની હાજરી મળે છે કે નહીં, અમે લોકો આગળ તપાસ કરીશું, એમાં ધ્યાને આવશે. ક્રિકેટરનું પણ નામ આવે છે મહેફિલમાં. અત્યારે હાલ વાયા પૂછપરછ કરતાં કોઈ ક્રિકેટર છે એનું નામ છે, પરંતુ અમે પુષ્ટિ કરવાની બાકી છે એની હાજરી છે કે નહીં, એના વેરઅબાઉટ ક્યાં છે એની તપાસ આગળ ચાલુ છે. શું નામ છે ક્રિકેટરનું જેની તમને પ્રાથમિક માહિતી મળી? જેકોબ માર્ટિન કરીને કોઈ ક્રિકેટર છે, એની હાજરીની અત્યારે હાલ અલગ અલગ માધ્યમો દ્વારા અમને એની હાજરી જણાય છે, પણ એને શું રોલ છે, એને શું કરેલું હતું, એ સાથે હતો, એને બોલાવવામાં આવેલો છે, કઈ હતો, એની તપાસ અમે કરી રહ્યા છીએ. કોઈ નાણાંની લેવડ દેવડમાં હોય અને કેટલા નાણાંની લેવડ દેવડમાં ઘટના બની? આરોપીને અમે અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવીને ડિટેન કરેલું છે. આરોપીની પૂછપરછ ચાલે છે. પૂછપરછ દરમિયાન જે પણ સાચી હકીકત મળશે એના આધારે બીજા કયા લોકો આની સાથે સંકળાયેલા છે, કયા મિત્રો બેસીને પાર્ટી કરી રહ્યા છે, શું બોલાચાલી થઈ છે, કયા સબ્જેક્ટ પર બોલાચાલી થઈ છે, એની અમે તપાસ આગળ કરીશું. બંનેની ઉંમર 40-49નો અત્યારે હાલ આધાર કાર્ડને જોતા લાગે છે. સાથે સાથે બંનેનો વ્યવસાય કેટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલો છે. બંને પહેલાં પણ જોડાયેલા હતા, અત્યારે હાલ પણ એકબીજા સાથે સંકલનમાં કેટરિંગનો વ્યવસાય કરે છે. હિરેને કઈ રીતે એની હત્યા કરી છે અને કયા વેપનનો ઉપયોગ કર્યો? ઘટના સ્થળેથી એની ગાડીમાંથી અમને ચપ્પુ મળેલું હતું. અત્યારે હાલ જે તીક્ષ્ણ ધારદાર વેપનમાં એને ચપ્પુનો યુઝ કર્યો એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. એના પછી જો સઘન તપાસ કરતાં બીજા અન્ય કોઈ FSL દ્વારા અન્ય કોઈ પણ પુરાવા મળશે તો અમે એની તપાસ કરીશું. આ PMના આધારે મને લગભગ 3-4 ઘા જેટલા દેખાઈ રહ્યા છે. પછી તો ડિટેલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે એના આધારે કહી શકાય. ના, એણે આને કેટરિંગમાં યુઝ કરતા હોય એવું ચપ્પુનો એનો ઉપયોગ કર્યો હોય એવું અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન પ્રમાણે લાગી રહ્યું છે. આરોપી ક્યાંથી પકડાય? અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, LCBની ટીમ, પછી ડિવિઝનની ટીમ, પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો લાગેલી હતી. CCTV
હ્યુમન ઇન્ટેલિજન્સ અલગ અલગ રિસોર્સિસ દ્વારા અમને આ આરોપી પાણીગેટ વિસ્તારમાંથી અમે એની ધરપકડ કરી હવે રહ્યા આગળનો શું પ્રોસિજર રહેશે? આગળ આની સાથે આ જે આરોપી છે એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે. સાથે સાથે એની સાથે કોણ સંકળાયેલા હતા, બીજા કયા નાણાકીય વ્યવહારો ચાલતા હતા, અન્ય કોઈ મિત્રોની એણે મદદ લીધી છે કે નહીં, અને બીજી કોઈ વસ્તુનો એનો ઉપયોગ કર્યો છે કે નહીં, બીજા કોઈ એની સાથે સંડોવાયા છે કે નહીં, એની અમે લોકો તપાસ કરીશું. સ્ટેશન પાસે આ લોકો જમવા ગયા અને ત્યારબાદ આજે હિરેન ઠક્કર અને જેકો માટીને છોડીને બાબુજી ચૌહાણ પરત આવી ગયા હતા. એકલા મૂકીને ત્યારબાદ તેને પરત અહીંયા બોલાવવામાં આવ્યો અને ત્યાં હત્યા ઘાટી ગયા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો બાબુજી ચૌહાણે અને ચપ્પુ પાડ્યું એટલે બ્લડ બહાર નીકળતા હત્યાની વાત છે. કાર ચલાવીને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન એનું વિસ્ફોટ સાથે એક્સિડન્ટ થયું છે. આ પ્રકારની વાત. હા, બિલકુલ આ વાતની અમે પુષ્ટિ કરી રહ્યા છીએ, કારણ કે એ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એ લોકો જમીને પછી ભારત ઘરે આવ્યા હતા. બાબુસિંહ ચૌહાણે હિરેન ઠક્કરને પણ ફોન કર્યો હતો. એકબીજા સાથે ફોન પર વાત હતા. પછી બાબુસિંહ ચૌહાણ એના ઘર તરફ ગયેલો, એટલે ત્યાંની પણ અમે આખી ઘટના સ્થળની તપાસ કરેલી છે. ત્યાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ. ઝપાઝપી બાદ હિરેન ઠક્કરે એને તીક્ષ્ણ હથિયાર વડે એને મારવાનો પ્રયત્ન કર્યો. પછી એને ચપ્પુના ઘા લાગેલા. પછી એણે થોડીક હાલત એની સ્થિર હોય એ ગાડી ચલાવી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એની પછી આ જે ચપ્પુના ઘા વાગેલા, પોતાનું શરીર સક્ષમ ના રહેતા પછી એનો એક થાંભલા સાથે અથડાઈને એક્સિડન્ટ થયું, કારણ કે એની સાથે ઘણી ગંભીર ઇજાઓ થયેલી હતી અને પછી ના જીવી શકે, પછી એનું મૃત્યુ થયું છે. એટલે શરૂઆતમાં એક્સિડન્ટ લાગે, એના પછી ધીમે ધીમે આ કડી મળી કે આ